ઘઉંમાં માચિસ નાખવાથી શું થાય છે? કેટલાક લોકો ઘઉંને સ્ટોર કરીને ઘંટીમાં દળાવીને ખાવાનું પસંદ કરે છે. જોકે આ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ સારું છે. આપણે ઘઉંને સ્ટોર કરી રાખીએ છીએ, તેમાં જીવાત અને ધનેડા પડી જાય છે. શા માટે આપણે ઘઉંની બોરીઓમાં માચિસની લાકડીઓ મૂકીએ છીએ? ઘઉંમાં માચિસ મૂકવાનો આ ઉપાય તમને થોડો અજીબ લાગશે, પણ ઘઉંને જીવાતથી દૂર રાખવા માટે આ એક સારો ઉપાય સાબિત થઈ શકે છે. હકીકતમાં માચિસમાં સલ્ફરની પ્રચુર માત્રા હોય છે. તેની ગંધ ખૂબ જ તીવ્ર હોય છે, જેથી જીવાત અને ધનેડાને આ પસંદ હોતી નથી. તેથી ઘઉંમાં માચિસ નાખવાથી ક્યારેય પણ ધનેડા તેમજ બીજી જીવાત થતી નથી. જો તમે ઈચ્છો તો ઘઉંમાં લીમડો ઉમેરીને તેને લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો. લીમડાના પાંદડા કુદરતી રીતે જંતુનાશક તરીકે કામ કરે છે. આવી સ્થિતિમાં જો તમે ઘઉંને લાંબા સમય સુધી સંગ્રહિત કરવા માંગો છો તો તમે તેમાં લીમડાના પાન પણ ઉમેરી શકો છો. આ ઉપરાંત ઘઉંને કીડીઓથી બચાવવા માટે તમે લસણનો ઉપયોગ પણ કરી શકો છો. જંતુઓ લસણની તીવ્ર ગંધને સહન કરી શકતા નથી અને તેઓ ત્યાંથી પલાયન થઈ જાય છે. પરંતુ ધ્યાનમાં રાખો કે તમારે સાલ વગરના લસણનો ઉપયોગ કરવો પડે છે. થોડા દિવસો પછી જ્યારે તે સુકાઈ જાય ત્યારે તેમાં નાખવા અને તેને નિયમિતપણે બદલતા રહેવું પડે છે. શું સાડી પહેરવાથી પણ કેન્સર થઈ શકે છે? જો ભારતમાં ફેલાઈ રહેલો આ રોગ ભારતમાં ટ્રેડિશનલ કપડાની વાત હોય તો સૌથી પહેલા સાડીનું નામ લેવામાં આવે છે. લગ્નથી લઈ અને પૂજા સુધી મહિલાઓને સાડી પહેરવાનું પસંદ છે. હવે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ સાડીને અલગ અલગ રીતે પહેરવામાં આવે છે. પરંતુ જો તમને કહેવામાં આવે કે તમે જે સાડી પહેરો છો તેનાથી કેન્સર થઈ શકે છે, સાડી કેન્સર આખરે શું છે? નિષ્ણાંતોના મતે ભારતીય ગામડામાં મહિલાઓ દરરોજ આખો દિવસ સાડી પહેરે છે. સણિયા જે નાડા વડે બાંધી સાડી પહેરવામાં આવે છે તે ખૂબ જ ચુસ્ત હોય છે, જેના કારણે કમર પર નિશાન દેખાય છે અને સમય જતાં આ નિશાન કાળા થઈ જાય છે, જે સ્ત્રીમાં રક્વામસ સેલ કાર્સિનોમા એસએસીનું કારણ બને છે, જે એક પ્રકારનું ચામડીનું કેન્સર બની શકે છે. કાંગરી કેન્સર શું છે? આ ઉપરાંત કાંગરી કેન્સર પણ સતત વધી રહ્યું છે. આ ત્વચાનું જ કેન્સર છે. કાશ્મીરી લોકો ઠંડીથી બચવા માટે તેમના કપડાની અંદર કાંગરી સળગાવે છે, જેનાથી ત્વચાના કેન્સરનું જોખમ વધી જાય છે. ટાઈટ જીન્સ પણ નુકસાન કરે છે. સાડી અને ટાઈટ જીન્સ પણ કેન્સરનું જોખમ ઊભું કરી શકે છે. વધુ પડતા ટાઈટ કપડાં પહેરવાથી પ્રાઇવેટ પાર્ટ્સને નુકસાન થઈ શકે છે અને ટેસ્ટિક્યુલર કેન્સરનું જોખમ પણ રહે છે.